સતીએ પ્રણામ કર્યા, હજુ કઈ બોલે કે તો મહાદેવજી આસન આપી દીધું. આસન આપી અને સીધી જ હરિની કથા કહેવા માંડ્યા. અને જે હરિની કથા કહેવા માંડ્યા, રસમય કથાઓ એટલી બધી છે કે એ રસમય કથાઓ સાંભળવા સમયે માતાજીએ વિચાર કર્યો, હજી તો મારે આ દેહ છોડવો છે, આમને ત્રિગુણાતીત કરવા છે. પાછું મહાદેવજી કથાનો આરંભ કરી દીધો. હવે ફરી કથામાં હું રસ લઈને સત્વગુણ મારી અંદર જે છે એ સત્વગુણનું પાછું મહાદેવજીનું આકર્ષણ ઊભું થશે. એટલે મારે કથામાં જ ધ્યાન નથી દેવું ને કથામાં જ ધ્યાન નથી આપવું. ત્યારે એ કથામાં ધ્યાન ન આપવા સમયે આકાશ મંડળમાં ધ્યાન આપ્યું. આકાશમાંથી વિમાનો પસાર થતા હતા અને વિમાનો પસાર થતા હતા એમાં એનું ધ્યાન હતું. એમાં પ્રજાપતિઓના વિમાનો ત્યાંથી પસાર થયા. અને એ સમયમાં જેટલા લોકો જતા હતા એમાં દેવ સુંદરીઓ નૃત્ય ગાન કરતી હતી, મધુર ગાન કરતી હતી, આલાપ થતો હતો. અને મધુર ગામનો આલાપ થતો હતો. કથામાં ધ્યાન જવું જોઈએ કે આલાપમાં ધ્યાન ગયું છે. અને જે આલાપમાં ધ્યાન ગયું છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સિવાયના તમામ દેવતાઓના વિમાન પસાર થતા હતા. અને એ વિમાનોમાં એનું ધ્યાન ગયું ને એની અંદર સુંદરીઓએ કહ્યું કે નથી આવવું તમારે, તમારા પિતાજી યજ્ઞ કરી રહ્યા છે, બૃહસ્પતિ સવ નામનો યાગ, બૃહસ્પતિ સવ નામના યાગમાં તમારે નથી આવવું. ત્યારે સતી પ્રસન્ન થયા કે હા હવે મોકો છે. મહાદેવજી જવા માટે તૈયાર નહીં થાય ને હું ધરારથી જઈશ, આનાથી વધારે કોઈ મોકો છે જ નહીં. દેહને છોડવા માટે સંપૂર્ણ આસક્તિ છૂટી જશે. મહાદેવજીએ પ્રતિજ્ઞા કરી કે મારા વાતમાં અવિશ્વાસ કરશે ત્યારે હું સતીના દેહને છોડી દઈશ. અને બરાબર એ મોકો આવી ગયો હતો. એટલે એ સમયમાં જેવા વિમાનો નીકળ્યા અને મહાદેવજી કથા સંભળાવતા, કથાની અંદર વિક્ષેપ કર્યો. શ્રીમદ દેવી ભાગવત એવું કહે, નિદ્રા ભંગ કથા છેદો દંપત્યો પ્રીતિ ભેદનમ શિશુર માતૃ વિભેદશ્ચ બ્રહ્મ હત્યા સમમ સ્મૃતમ. આ બ્રહ્મ હત્યા છે. કોઈની નિદ્રાનો ભંગ કરો, બ્રહ્મ હત્યા. કથાની વચ્ચે કથાને રોકાવો, કથા છેદ બ્રહ્મ હત્યા સમાન પાપ. પતિ પત્નીની વચ્ચે ઝઘડો કરાવો, બ્રહ્મ હત્યા સમાન પાપ. કોઈ માં અને દીકરાને, નાના બાળકને ને માને અલગ કરો, શિશુર માતૃ વિભેદશ્ચ બ્રહ્મ હત્યા સમાન, બ્રહ્મ હત્યા સમાન થાય. અરે બલરામ જેવા બલરામજી પણ સુત પૌરાણિકની કથા નૈમિષારણ્યમાં રોકાવે, બલરામજીને પણ બ્રહ્મ હત્યા લાગે. પ્રાયશ્ચિત કરવું પડે ભગવાનને, બલરામજીને. પતિ પત્નીની વચ્ચે દંપત્યો પ્રીતિ ભેદનમ, પતિ પત્નીની વચ્ચે ઝઘડો કરાવો. જે પ્રજાપતિઓના નાયક બન્યા વિશ્વસુજા નામના સત્રમાં પ્રયાગમાં, ત્યારે બધા લોકોએ એમને માન સન્માન આપ્યું. પણ હું ભગવત ભજનમાં હતો ને મને ખ્યાલ ન રહ્યો કે ક્યારે આવી ગયા દક્ષ. અને એ ક્યારે આવી ગયા એ મને ખ્યાલ ન રહ્યો. એટલે બધા લોકો ઉભા થઈ ગયા, મેં સન્માન ન આપ્યું. હું આત્મારામમાં લીન હતો એટલે ખ્યાલ ન આવ્યો. ને એને એવું થયું કે મારો જમાઈ થઈને મને સન્માન ન આપે તો બીજા કેમ આપી શકે. એમણે કહ્યું મારી દીકરી છે એ મૃગાશા વાક્ષા, એકદમ મારી દીકરીની આંખો છે હરણની આંખો જેવી કોમળ આંખો છે. અને આ મરકટ લોચન, આ મરકટ જેવા આંખવાળા સાથે મેં લગ્ન જ ખોટા કર્યા, મારા જીવનની સૌથી મોટી ભૂલ. અને એવું કહીને મારા વિશે ખૂબ બોલ્યા છે. અને પછી કહ્યું આજથી હું તમારો લોકપાલ બનેલો હોય, આજથી તમારા પ્રજાપતિનો નાયક હું બની ગયો હોય તો આજ પછી મારો નિર્ણય છે એક પણ સભામાં મહાદેવ ન આવે, એક પણ સભામાં નહીં, એક પણ યજ્ઞમાં આને ભાગ આપવામાં ન આવે, આના મંત્રોનું ઉચ્ચારણ પણ કરવામાં ન આવે, યજ્ઞ ભાગ પણ ન આપવામાં આવે. એવું કહ્યું ત્યારે નંદીએ કહ્યું કે તમે મારા શિવજીની નિંદા કરો છો. જેણે જેણે પણ શિવજીની નિંદા કરી છે એને ફળ ભોગવવું પડશે. જા તારું મુખ તત્વજ્ઞાન વિનાનું થઈ જાય. એ સમયે જયારે નિંદા થતી ત્યારે ભગ આંખ કાઢતા હતા કે બહુ ભજન કરતો ને, બરાબર જરૂરિયાત છે. પૂંખાએ દાંત કાઢ્યા, રૂગુએ મૂછ ઉપર દાઢી પર હાથ ફેરવ્યો, બરાબર આની જરૂર છે. અને એવી બધી બાબતો કરી ત્યારે બધાને, બ્રાહ્મણોએ પણ અનુમોદન આપ્યું, એને પણ શ્રાપ આપ્યો નંદી. પણ જયારે બ્રાહ્મણોને શ્રાપ આપ્યો ત્યારે ભગવાને હાથ પકડી લીધો કે ના, બ્રાહ્મણોને શ્રાપ નહીં આપવો. મહાદેવજી બહાર નીકળી ગયા નંદીને લઈને. મહાદેવજીને કહે કે તમને યજ્ઞમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા છે. મહાદેવજી કહે હું જ યજ્ઞ છું, હું જ યજ્ઞ કરતા છું, હું જ સ્વયં યજ્ઞ છું, હું જ યજ્ઞ ભોગતા છું, તો બહિષ્કૃત કેમ થઈ શકું? તમે ચિંતા ન કરો. મહાદેવજી લઈ ગયા, કહ્યું કે આ જગતમાં કોઈ એવું છે જ નહીં, નહીં કોઉ અસ જન્મા જગમાહી પ્રભુતા પાહી જાહી મદ નાહી. એ પ્રભુતા મળી એટલે મદ ચડી ગયો. અને એ સમયે મુનિઓને બધાની વચ્ચે આવું અપમાન કર્યું. મારામાં એને દોષ જોયો એટલે મારા પ્રત્યે દ્વેષ છે.
સતી વિચારવા લાગ્યા કે મારા પતિની વચ્ચે અને મારા પિતાજીની વચ્ચે આ ગાંઠ પડી ગઈ. આ ગાંઠ સુધારવા માટે મને આજ્ઞા આપો તો હું થોડાક દિવસ જઈ આવું. ભયથી બોલ્યા છે માતાજી, સંકોચથી બોલ્યા છે અને પ્રેમ વાળી વાણીથી બોલ્યા છે. પિતાના ઘરે મોટો ઉત્સવ છે ને આદર સહિત હું જઈ આવું. ત્યારે મહાદેવજી કહ્યું કે વાત બરાબર છે, પણ આપણે નિમંત્રણ નથી. નિશ્ચિતમ મંત્રણમ ઇતિ નિમંત્રણમ. નિશ્ચિત કોઈ મંત્રણમ એટલે બોલાવવું. નિશ્ચિત કોઈને બોલાવવામાં આવે ને નિમંત્રણ. એક જ વ્યક્તિને પત્રિકા આપવામાં આવે એને નિમંત્રણ કહેવાય. લગ્નની પત્રિકામાં નિમંત્રણ જ લખવું જોઈએ. એક જ વ્યક્તિ, નિશ્ચિતમ મંત્રણમ, નિશ્ચિત વ્યક્તિને જ બોલાવવામાં આવે એને નિમંત્રણ કહેવાય. અને આ બાલ વૃદ્ધ વનિતાના મંત્રણમ ઇતિ આમંત્રણ. નાના બાળકથી લઈને વૃદ્ધથી લઈને સ્ત્રીઓથી લઈને બધાને મંત્રણમ એટલે બોલાવવામાં આવે એને આમંત્રણ કહેવાય. જાહેરમાં હોય ને આમંત્રણ કહેવાય. જાહેરના બોર્ડો માર્યા હોય, જાહેર નિમંત્રણ હોય જ નહીં, જાહેરમાં આમંત્રણ જ હોય. કહ્યું કે નિમંત્રણ નથી, આને કહ્યું કે તો જાહેરમાં આમંત્રણ છે, નિમંત્રણની ક્યાં જરૂરિયાત છે? કહ્યું કે દેવી વાત સાચી છે. અને એને કહ્યું કે પિતાના ઘરે, અરે પિતાના ઘરે, પતિના ઘરે, ગુરુના ઘરે, સુરજના મિત્રના ઘરે જઈ શકાય, નિમંત્રણ ન હોય તો પણ સંશય નથી. મિત્રના ઘરે, સ્વામીના ઘરે, પિતાના ઘરે, ગુરુના ઘરે જઈ શકાય, પણ જ્યાં કોઈ વિરોધ કરતું હોય, જ્યાં આપણું કલ્યાણ ન હોય ત્યાં ન જવાય. તમારા પરિવારના લોકો તમારું અપમાન કરશે ત્યારે મરવા જેવું થશે. એ મૃત્યુ તુલ્ય છે. દેવી ન જાઓ. તો શિવ પુરાણમાં અને ભાગવતજીમાં બંનેમાં એવું છે કે માતાજીએ રોષ પ્રગટ કર્યો, જાણે હમણાં બાળી નાખે એમ. આંખો લાલ કરીને માતાજી એ જ સમય નીકળી ગયા. મહાદેવજીના વચનનું ઉલ્લંઘન કરીને ગયા. છેલ્લું છે, મહાદેવજીના વાતોમાં અવિશ્વાસ દાખવીશ તો મારું શરીર છૂટી જશે. એટલે માતાજી નીકળી ગયા. અને મહાદેવજી આંખ બંધ કરી ત્યારે ખબર પડી કે ઓહો, આ તો ભગવતી દેહ છોડવા જઈ રહ્યા છે. પતિની આસક્તિ તો છૂટી ગઈ મને ત્રિગુણાતીત કરવા માટે, અને હવે દેહ છોડવો હોય તો ખાલી પતિની આસક્તિ નહીં, પિતાની આસક્તિ પણ છોડાવી પડે. અને પિતાની આસક્તિ તો જ છૂટે. કોઈ બાપ એવો ન હોય કે એની દીકરીને પ્રેમ ન કરતો હોય. એની દીકરી સાથે ક્યારેય કોઈ બાપ વિરોધ ન કરે, પણ હું એને એવા રાજ્ય અલંકારો સાથે એને પ્રસ્તુત કરું તો એમ ન વિચારે કે મારી દીકરી એવી, મહાદેવની પત્ની એવી, એવો વિચાર કરે. એટલે બધા આખા રાજ સિંહાસનો સાથે મોકલા છે. હાથીની અંબાડી મોકલી, ઘોડા મોકલા, બધા સજ્જો સાથે મૃદંગ મોકલા છે. એની સાથે છત્ર, ચામર, જેટલા રાજચિહ્નો છે, રાજચિહ્નોથી યુક્ત મોકલા. એવું લાગે કે સતી મારી દીકરી નથી આવતી, કોઈ રાજાની પત્ની આવતી હોય એવું એને થવું જોઈએ. રાજચિહ્નો સાથે માતાજીને મોકલા કે પિતાની આસક્તિ પણ છૂટે. અને વાયગા ઢોલ, નગારાઓ, શરણાઈઓ, રાજચિહ્નો, દુંદુબીઓ વાગી છે, હાથીની રવાડી આવી છે, છત્ર, ચામર, સોના, હીરા, ઝવેરાત સાથે માતાજી પધાર્યા. એટલે દક્ષને એવું થયું કે દીકરી નથી આવી, આ તો મહાદેવ બદલો લેવા માંગે છે, બતાવવા માંગે છે. એટલે એ નથી આવ્યો, એની પત્ની આવી છે. એટલે બધાને કહ્યું કોઈ એને બોલાવે નહીં. એક માએ આદર આપ્યો છે. એની બેન ખાલી મલકાઈને ખાલી બોલાવ્યા છે. અને દક્ષે તો કુશળતા પણ ન પૂછી. બાપને મળવા માટે દીકરી જાય ને, યજ્ઞશાળાની બાજુમાં આવી કે એક વખત મારા પિતાજી બોલાવે. તો દક્ષે કહ્યું કે જેના પતિને યજ્ઞમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યો હોય એની પત્નીએ યજ્ઞશાળાની બાજુમાં ઊભું ન રહેવું. જેનો પતિ અકુલીન છે, જેના કુળની ખબર નથી, એની પત્નીઓએ યજ્ઞશાળાની બાજુમાં ઊભું પણ ન રહેવું. કોઈ બોલાવશે નહીં. આખા ઘરમાં ભાઈ ન બોલાવે, ભાભી ન બોલાવે, ના માં ન બોલાવે તો ચાલે, પણ પિતા ન બોલાવે એ તો દીકરી સહન જ ન કરી શકે. ફરી એક વખત સતી પોતાના પિતાજીને જવું છે, દેહ છોડવો છે, એ પેલા એક વખત પિતાજી પ્રત્યે પ્રેમ દર્શાવે છે. પણ પિતાની આસક્તિ છોડાવવા માટેની મહાદેવજીની વ્યવસ્થા. જેનો પતિ અજ્ઞાની છે, જેનો પતિ મૂર્ખ છે, જેનો પતિ અમંગળ છે, એની પત્ની અહીં ન રહેવું. જ્યારે અજ્ઞાની મહાદેવજીને કહ્યા ત્યારે સતીની આંખોમાંથી આંસુ નીકળી ગયા. કે વિદ્યા કામસ્તુ ગિરીશમ, વિદ્યાની કામના માટે લોકો મહાદેવની ઉપાસના કરે, અને આ મારા પતિને અજ્ઞાની કહે. આંખમાંથી આંસુ પડી ગયા છે. અને એ સમય યજ્ઞમાં શિવજીના ભાગને ન જોયો. એક પણ વેદ એવો નથી જેમાં શિવજીના મંત્ર ન હોય. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ કે અથર્વેદ. ભગવત કૃપાથી પૂજ્ય કાશ્મીરી બાપુની નિશ્રામાં 4 વેદો ઉપર કથા કરી છે. અને 4 વેદો ઉપર કોઈ એવું વેદ જ નથી જેમાં શિવજી માટેના સૂક્તો ન હોય. શિવજીના સૂક્તો જ નહોતા બોલાતા, એક પણ યજ્ઞ ભાગ નહીં. અને જ્યારે સ્વામીની વાત યાદ આવી કે હૃદય બળી ઉઠ્યું છે.
પતિના પરિત્યાગનું દુઃખ નહોતું કે મારા પતિએ મારો પરિત્યાગ કર્યો, પણ પતિના અપમાનનું દુઃખ ચોક્કસ હતું. પતિ દુખી કરે તો કઈ વાંધો નહીં, પણ કોઈ પતિને દુખી કરે તો ભારતની આર્ય નારી સહન ન કરી શકે. પતિના અપમાનને તો બિલકુલ નહીં. અને ક્રોધે ભરાણા છે, અને જેવા ક્રોધે ભરાણા છે એ સાથે જ એને ક્રોધે ભરાણા છે કહ્યું કે સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહ્યું કે હે સભાસદો, કહી સુની જિન્ન શંકર નિંદા. તમે શંકરની નિંદા કરો છો, જેના બે જ અક્ષર છે શિવ. કલ્યાણ થઈ જાય ખાલી શિવ બોલનારાનું. કોઈ ખાલી શિવ શિવ બોલે તો એ એક ચૂંટણી ન હારે, તો શિવનું નામ બોલવાથી કેટલું કલ્યાણકારી થયું. એ શિવજીની નિંદા કરે, યો નિંદતી વા સુણોતી, જે નિંદા કરે કે શ્રવણ કરે, તાવુભો નરકમ યાતિ યાવત ચંદ્ર દિવાકરો. જે શિવજીની નિંદા સાંભળે કે શ્રવણ કરે એ નરકમ જાય છે, ચંદ્ર ને સૂર્ય રહે ત્યાં સુધી. મારા પતિએ આપ માટે ક્યારે અશુભ નથી બોલ્યા, ને આપ મારા પતિની નિંદા કરો છો. આપ સૌને શિવ નિંદાનું ફળ તત્કાલ મળશે. હે દક્ષ, તું બાપ નહીં પણ તું પાપ છો. જે કોઈ સંતની, શિવની, હરિની નિંદા કરે અને નિંદા સાંભળવામાં આવે તો નિંદા કરનારની જીભ કાપી લેવી, અને જીભ ન કાપી શકો તો કાન બંધ કરી લેવા, અને કાન બંધ ન કરી શકો ત્યાંથી એ સ્થાનને છોડી દેવું. ત્રિપુરારી જગતનો આત્મા છે, મારા પતિ જગતના પિતા છે. હે મંદ બુદ્ધિ વાળા પિતા, તમે એની નિંદા કરો. મને આજે એમ થશે કે મારા પતિ કહેશે હે દાક્ષાયણી, ત્યારે હું શું મોઢું બતાવીશ. જે શરીરથી તમે શિવની નિંદા કરી એ શરીરથી આ શરીર ઉત્પન્ન થયું. કોઈ નિંદિત વસ્તુ ખવાઈ ગઈ હોય તો માણસ વમન કરી નાખે, ઉલટી કરી નાખે. મને પણ આ નિંદિત શરીર મળ્યું છે તો મારે પણ ત્યાગ કરી દેવો છે. અને માં ભગવતી એક પણ શબ્દ બોલ્યા વિના ઉત્તર દિશા તરફ મુખ રાખી દીધું છે. પીળું વસ્ત્ર મસ્તક ઉપર રાખી દીધું છે. મૌન ધારણ કર્યું છે. આંખો બંધ કરી છે. પ્રાણ નામના વાયુને ખેંચ્યો છે. અપાન નામના વાયુ સાથે એકત્રિત કર્યો છે. પ્રાણ, અપાન, સમાન નામના વાયુને લઈ, ઉદાન નામના વાયુને લઈ અને વ્યાન નામના વાયુથી ઊર્ધ્વ ગતિ થઈ છે. પાંચે પાંચ પ્રાણવાયુને ઊર્ધ્વ લીધા છે બરાબર આજ્ઞા ચક્રમાં. અને આજ્ઞા ચક્રમાં પાંચે પાંચ પ્રાણવાયુ છે એ અગ્નિનું રૂપ ધારણ કર્યું છે. યોગાગ્નિ પ્રગટ થયો છે. આંખો લાલ થઈ છે, નાક લાલ થયું છે, હોઠ લાલ થયા છે, ગાલ લાલ થયા છે. અને ભગવતી આજે યોગાગ્નિમાં રણચંડી બન્યા છે. મા ભગવતી યોગાગ્નિ એવા માટે પ્રગટ કર્યો કે મારી અંદર સત્વગુણ ખૂબ વધી ગયો છે, અને સત્વગુણને બાળવો હોય તો યોગાગ્નિથી જ બળી શકે.
બાકી સત્વગુણ બીજા કોઈથી મળે જ નહીં. બે લાકડા ઘસાય એમાંથી દાવાનળ ઉત્પન્ન થાય. દાવાનળ આખા જંગલને બાળી નાખે, પણ એ દાવાનળના લાકડા પણ અંતે બળી જાય. એમ સત્વગુણને બાળવો હોય તો યોગાગ્નિથી મળે. એ સત્વગુણથી ક્યાંક હજુ પણ મારા મહાદેવ થોડા ઘણા પણ સત્વગુણમાં આસક્ત હોય તો એ ત્રિગુણાતીત બની જાય. એટલે યોગાગ્નિ પ્રગટ કર્યો છે સત્વગુણને બાળવા માટે. અને આખા શરીરમાં યોગાગ્નિ ઉત્પન્ન થયો છે. ત્યાં રહેલા શિવ પાર્ષદો હાહાકાર કરવા માંડી ગયા છે. અને જે હાહાકાર થયો છે અને હાહાકાર સાથે દોડતા દોડતા બધા ગયા છે. 20,000 થી વધારે ગણો તો ત્યાં ને ત્યાં સતીના દેહને બળતા જોઈને ત્યાં ને ત્યાં બધાએ દેહ છોડી દીધા. 20,000 થી વધારે પ્રમથોએ શિવગણોએ બીજા બધા ગયા છે પ્રવેશ કરીને સીધા યજ્ઞની અંદર કે આ દક્ષે જ મારી માને આવા અપશબ્દો કહ્યા ને યોગાગ્નિમાં મારી માં બળવા માટે રહ્યા. દક્ષને મારવા માટે દોડ્યા છે. અને દક્ષને મારવા માટે દોડ્યા છે તો જે યજ્ઞના આચાર્ય છે એનું કર્તવ્ય છે કે યજ્ઞના જે યજમાન છે એનું રક્ષણ થવું જોઈએ. એટલે ભૃગુ આદિ દેવતાઓએ યજ્ઞમાં આહુતિઓ આપી છે. એ પોતે તો લડવા ન જઈ શકે એટલે એને યજ્ઞના રક્ષકોને ઉત્પન્ન કર્યા. ઓમ અપહતા રક્ષા ઘોષવેદિકદ સ્વાહા. એવો હોમ કર્યો ને હોમ કરવાની સાથે ઋભુ નામના દેવતાઓ પ્રગટ થયા. હજારો ઋભુ નામના દેવતાઓ હાથમાં શસ્ત્ર લઈને અને કહ્યું કે યજ્ઞના યજમાન અને યજ્ઞના રક્ષણ માટે આપ રક્ષણ કરો. બધા હજારો દેવતાઓ ઋભુ નામના દેવતાઓ પ્રગટ થયા. હાથમાં શસ્ત્ર લઈ કોઈના કાન, કોઈના નાક, કોઈના હાથ, કોઈના પગ કાપી નાખ્યા. શિવગણોના હાથ કપાઈ ગયા, પગ કપાઈ ગયા, નાક કપાઈ ગયું. શિવગણો અમુક ભાગી ગયા. 80,000 થી વધારે શિવગણોના દેહો પડી ગયા. અને આ સમાચાર નારદજીએ કૈલાસ ઉપર રહેલા ભગવાન ભોળાનાથને આપ્યા છે. અને ભોળાનાથને કહ્યું કે ભોળાનાથ, માં સતીએ દેહ છોડ્યો છે અને સતીનો દેહ છૂટ્યો છે એટલું જ નહીં, સતીએ દેહ તો છોડ્યો છે પણ 80,000 થી વધારે શિવગણોના નાક, કાન, હાથ કાપી નાખ્યા છે. એના શરીર રડી ગયા છે. 20,000 થી વધારે તો ત્યાં ને ત્યાં શિવ પુરાણમાં આંકડાઓ છે. 20,000 થી વધારે તો દેહ સતીના દેહમાં યોગાગ્નિ લાગ્યો ત્યાં જ પોતાના દેહને છોડી દીધો છે. અને એવી ચર્ચા જયારે મહાદેવજીએ સાંભળી ત્યારે મહાદેવજીએ કૈલાસ ઉપર ઉભા થયા અને ત્યાં તાંડવ નૃત્ય કર્યું છે. તંડુના પ્રોક્તમ ઇતિ તાંડવ. તંડુ નામના ઋષિએ ગાયું છે એટલે એને તાંડવ કહેવાય. તાંડવ નામનું જે સ્તોત્ર છે રાવણે ગાયું છે, પણ એની રાવણ પહેલા પણ કોઈએ ગાયું હોય તો એ તંડુ નામના ઋષિ એટલે એનું નામ તાંડવ પડ્યું. અને પુમ નૃત્યમ તાંડવમ પ્રાહુ. પુરુષ જ્યારે નૃત્ય કરે ત્યારે એને તાંડવ કહેવાય. અને સ્ત્રી નૃત્યમ લાસ્યમ નૃત્ય. સ્ત્રી નૃત્ય કરે એને લાસ્ય કહેવાય. લાસ્યમાંથી રાસ્યમ થયું, રાસ્યમાંથી રાસ્ય. અને મહાદેવજીએ તાંડવ કર્યું. તાંડવમાં 108 કરણ આવે. તાંડવની અંદર હાથ અને પગની મુદ્રા જે કરવામાં આવે એને કહેવામાં આવે કરણ. જેવી રીતે આમ ખાલી આમ હાથની જ મુદ્રા નહીં, પગની પણ મુદ્રા બને, પગ પણ આમ થઈ જાય, એને કરણ કહેવામાં આવે. હાથ અને પગની મુદ્રાઓ જે કરવામાં આવે એને કરણ કહેવામાં આવે. 108 કરણ આવે તાંડવમાં. અને અંગહાર 32 અંગહાર આવે. અંગહારનો મતલબ થાય એક જ સેકન્ડમાં 7 કરણ બદલી જાય. 7 થી વધારે કરણ થાય. 1 સેકન્ડ થાય તો આમ 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 એમ 7 કરણ એક જ સેકન્ડમાં 7 કરણ બદલી જાય. 7 મુદ્રાઓ થઈ જાય એક જ સેકન્ડમાં. એ 7 મુદ્રાઓ 7 કરણ બદલે એને અંગહાર કહેવાય. 32 અંગહાર જેમાં આવે એને કહેવાય તાંડવ. નાટ્યશાસ્ત્રમાં ભરતે આ બધું લખ્યું છે. અને તંડુના મુનિના કૃતમ તાંડી નૃત્યમ શાસ્ત્રમ. અને મત્સ્ય પુરાણમાં આનો ઉલ્લેખ છે કે ક્યારેક મહાદેવજી આનંદ તાંડવ કરતા, આનંદથી તાંડવ કરે. ક્યારેક ત્રિપુરાસુરને મારે ત્યારે ત્રિપુરાસુરને મારવા માટે ત્રિપુર તાંડવ કરે. મહાદેવજી જયારે બાણ ચલાવ્યા ત્યારે હતું એ પિનાક નામનું ધનુષ લઈને આમ કરે, આમ કરે, આમ કરે, એ પણ તાંડવ હતું. એને ત્રિપુર તાંડવ કહેવાય. સંધ્યા સમયે પણ તાંડવ કરે મહાદેવજી. સંહાર કરવો હોય ત્યારે પણ સંહાર તાંડવ કરે. અને એક રૌદ્ર તાંડવ કરે જ્યારે એમને ગુસ્સો આવે. આજે મહાદેવજીને ગુસ્સો આવ્યો, આજે જે તાંડવ છે એનું નામ છે રૌદ્ર તાંડવ.
ખાલી રાવણે, શિવજી તાંડવ નહોતા કરતા, રાવણ પણ તાંડવ કરતો હતો. મહાદેવજીના મસ્તક ઉપર સર્પ હતો. જટા ભુજંગ પિંગલ સ્ફુરત ફણા મણિપ્રભા. આમ જટા ભુજંગ, જટા ઉપર પણ ભુજંગ એટલે સર્પ હતો, અહીં માથા ઉપર જટા ઉપર. જટા ભુજંગ પિંગલ, એકદમ પીળો પ્રકાશ હતો એ સર્પનો જટા ઉપર. કારણ કે જટા ભુજંગ પિંગલ સ્ફુરત ફણા મણિપ્રભા, એના ઉપર મણિ હતી. અને જે મણિ હોય નાગમણિ, એનો પ્રકાશ પીળો હોય. એ પ્રભા એટલે ફણીધર, ફણા ઉપર મણિધર નાગ હતો, એ ભગવાનના મસ્તક ઉપર હતો. અને એનાથી કેવી હતી, એક આમ નાગ આમ આમ થતો હતો. એટલે જે દીક વધુ મુખે, જેમ કોઈ નવી વધુ છે, નવી પરણેલી સ્ત્રી છે, એ આખો પીડાશ કરી આખા શરીરમાં પીઠી ચોડીને આવી હોય ને, જે આખા બધી દિશાઓમાં એનો પીડાશનો પ્રકાશ થતો હોય, એમ આખો હિમાલય પીડાશ વાળો દેખાતો હતો. દીક વધુ મુખે, દરેક દિશાઓ, અને દિશાઓ બધી પીળી પીળી દેખાતી હોય તો એ જ દેખાતી હોય કે નાગ આમ આમ થતો હોય. નાગ પણ આમ તાંડવ કરતો હતો, ઉપરનો નાગ, ગળામાં નાગ હતો, એ તાંડવ કરતો હતો. જે જટાટવી ગલજ્વલ, જટા અટવી, અટવી એટલે જંગલ, જટાના જંગલમાંથી ગલત એટલે પડતું, એ જલ જે પડતું હતું, ગંગાજળ, આમ મહાદેવજી આમ આમ કરતા હતા ને આમ જલ પડતું હતું, એ જળ સીધું અહીંયા આવતું હતું. અને ધગત 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 જ્વલ, લલાટ ટપટ પાવકે, આ લલાટ ઉપર પાવક એટલે અગ્નિ, આ અગ્નિનું જે નેત્ર હતું એમાંથી આમ ગંગાજળ આવતું હતું. અને જે અગ્નિમાંથી જલ ગંગાજળ પસાર થાય, ગલે અવલંબ્ય, આ ગળા ઉપર અવલંબન કરવા વાળો ભુજંગ સર્પ હતો, એ ગરમ પાણી આવ્યું છે. અને જેવું આ પ્રવાહ પાવી તસ્થલે, આ પ્રવાહ આવ્યો એકદમ પવિત્ર સ્થળમાં. આ એવા માટે પવિત્ર સ્થળ છે કે મહાદેવજી અહીંયા ઝેર ધારણ કર્યું હતું ભગવાન નારાયણનું. ભગવાનનું નામ પણ અહીંયા જ રાખે છે, રામ નામ. એવા પાવન સ્થળમાં જયારે ગંગાજી આવ્યા, એ પણ ઓલા ગરમ અગ્નિમાંથી થઈને પસાર થયા. એટલે આ ગરમ પાણી આવ્યું એટલે સર્પ ગરમ પાણીમાં રહી ન શકે. એટલે તો સર્પને ભગાડવો હોય તો ગરમ પાણી નાખો એટલે સર્પ ભાગી જાય. એટલે આ સર્પ છે એ પણ ભુજંગ તુંગ માલિકામ, લાંબી માળાની જેમ લાંબો થયો, કે મને પાણી ન થાય એટલે પાણી ન થાય એમ લાંબો થયો. તો ભગવાન ડમાટ ડમાટ ડમાટ, ડમરથી નાદ ડમરવયમ, જે નાદ થયો ભગવાને ડમરું વગાડ્યું તો આ બાજુ થયો સર્પ, આ બાજુ છે તો આથી જલ આવે તો આ બાજુ. એમ સર્પ પણ આમ નૃત્ય કરતો. ઉપરનો મણીવાળો સર્પ છે એ પણ આમ આમ થતો હતો. એટલે આખી દિશાઓ છે એ પીળી પીળી લાગતી હતી. ગળાનો સર્પ પણ આમ આમ નૃત્ય કરતો હતો. અને એનાથી આગળ મહાદેવજી પણ નૃત્ય કરતા હતા. એને જોઈ અને રાવણ પણ મનોવિનોદ મદભૂતમ, એ પણ મનોવિનોદ મદભૂત, અદભુત અદભુત. તમને જયારે અદભુત નો અનુભવ થાય ત્યારે તમે પણ નાચવા માંડો. અને રાવણ પણ નાચવા માંડ્યો હતો. એવું અદભુત અદભુત કહ્યું. એવા 4 તાંડવ ચાલતા હતા. એમાં મહાદેવજીનું જે ઉપવસ્ત્ર હતું એ ગજાસુરની સાલ હતી, ગજાસુરની ખાલ હતી. એ ખાલને લઈને મહાદેવજી આવું ઉપવસ્ત્ર હતું, ઉત્તરીય મેદુરે, એકદમ જાડી. અને જાડું આ ગજાસુરનું વસ્ત્ર હતું. આમ નૃત્ય કરતા હતું, આમ હલી જતું હતું. એટલે મહાદેવજી એ ઉત્તરીયને પણ આમ ફેરવતા હતા. એટલે ઉત્તરીય પણ નૃત્ય કરતું હતું, મહાદેવજી પણ નૃત્ય કરતા હતા. ગળાનો સર્પ પણ નૃત્ય કરતો હતો, માથાનો સર્પ પણ નૃત્ય કરતો હતો, અને રાવણ પણ નૃત્ય કરતો હતો. 5 તાંડવ એક સાથે ચાલી રહ્યા હતા. તાંડવ ગયું છેલ્લે પોતાની જટા પછાડી છે હિમશિલા ઉપર. આ પાટ્યા માસ જેવી પટાક નાખી જટા પછાડી છે. જટા પણ ખુલી ગઈ છેલ્લે.
વિચારો, આ નૃત્ય થતું હતું જેમાં સર્પ નાચે, જેમાં ગળાનો સર્પ, મસ્તકનો સર્પ, ઉત્તરીય ઉપસ્ત્ર નાચે, જેનું ત્રિશૂળ નાચે, જેનું ડમરું નાચે. જટાને એવું થયું હું કેમ ના નાચું, એટલે જટા પણ નાચવા માંડી. અને એ જટાના વિદ્યુત કણો જેવા હિમશિલા સાથે પટકાણા, એમાંથી વીરભદ્ર ઉત્પન્ન થયું. શિવ પુરાણમાં તો આવે 9 દુર્ગા પણ ઉત્પન્ન થઈ. અને વીરભદ્ર શાકિની, ડાકિની, વેતાલ, ભૂત, પ્રેત, પિશાચો સાથે ઉત્પન્ન થયું. મહાદેવજી કહ્યું કે દક્ષનો યજ્ઞ વિધ્વંસ કરી નાખો. જેમાં કલ્યાણની ભાવના નથી, કોઈને નીચો ઉતારવા માટેની જ ભાવના છે. બૃહસ્પતિ સૌ નામના યાગનો વિધ્વંસ કરી નાખો. આખું સૈન્ય નીકળ્યું વીરભદ્ર સાથે. વીરભદ્રની આકૃતિ જે સ્વર્ગ જેટલો લાંબો હતો, આખું શરીર શ્યામ હતું, આખા ગળામાં નરમુંડ માળા હતી, એને પણ 3 નેત્રો હતા, વાળ હતા એ લાલ અને પીળા જેવા હતા, તાંબા જેવા લાલ હતા. અને શસ્ત્રો લઈને ગયા છે. જેટલા લોકોએ યજ્ઞની અંદર ઋભુ નામના દેવતાઓ હતા એ બધાને તો દંડ આપ્યો છે, પણ જેને શિવ નિંદામાં ભાગ લીધો હતો દરેકને દંડ આપ્યો. નંદીએ દોડતા ભગની આંખ પકડી લીધી. જે ભગે આંખ કરી હતી કે બહુ ભજન કરે છે, લે હવે સ્વીકાર, આજ પછી તને યજ્ઞમાં ભાગ નહીં મળે. એમાં આંખ બતાવી હતી. એ ભગની આંખને નંદીએ ખેંચી લીધી. કુખાએ ભગવાનની નિંદા થતી ત્યારે દાંત કાઢતો હતો, કુખાના દાંત ચંડે ખેંચી લીધા. અને ભૃગુએ મૂછ અને દાઢી ઉપર હાથ ફેરવો હતો. અને મણિભદ્રે આવીને મૂછ અને દાઢી ખેંચી લીધી. વીરભદ્રે હાથમાં ખડગ લઈને દોડ્યા છે. સંતાઈ ગયો દક્ષ. બ્રાહ્મણોએ પણ સહાય કરી કે આ આપણા યજમાન છે, એનું રક્ષણ કરવું જોઈએ. પણ એ સંતાઈ ગયો ત્યારે યજ્ઞશાળામાંથી શોધી અને એની છાતી ઉપર બેસીને હાથમાં ખડગ લઈને ખડગ માર્યું છે. પણ મસ્તક ન કપાણું. જેમ કોઈ શેરડીના સાઠાને મરડે એમ મુંડી મરડી ગઈ. વીરભદ્રે હાથમાં ખડગ લઈને જોરદારનું ખડગ માર્યું. મસ્તક ઉડી અને દક્ષિણાગ્નિમાં સ્વાહા હોમાઈ ગયું. આખો યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો. યજ્ઞ વિધ્વંસ થઈ ગયો. હાહાકાર મચી ગયો બધા તરફ. અને એ સમયે માં સતીએ પોતાનો દેહ તો છોડી દીધો હતો, પણ અંતે જે શિવગણો ત્યાં હાજર હતા એમનું કહેવાનું હતું કે અંતે સતી અંતિમ શબ્દો હતા મૃત્યુ પહેલા, જ્યારે 5 અગ્નિના શરીરમાં યોગાગ્નિ ઉત્પન્ન થયો પહેલા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા, મને જન્મો જન્મ શિવજીનું ચરણ મળે, બસ આ ઈચ્છા સાથે એને દેહને છોડ્યો હતો. મહાદેવજીની કથા તો એવી પણ આવે કે મહાદેવજીએ એ સતીના શરીરને, વિચારો માં સતીએ કેટલા મહાદેવજીને મુક્ત કર્યા હશે. મહાદેવજીના શરીરને, એ યોગાગ્નિમાં બળેલા શરીરને લઈ અને ભોળાનાથે દેવી ભાગવતમાં કથા છે કે ખંભા ઉપર લઈને વિચરણ કર્યું. વિચારો, આ ભગવતી આસક્તિ છોડાવવા માટે પ્રયત્ન કર્યો, છતાં પણ મહાદેવજીએ એના શરીરને ખંભા ઉપર, કેટલું આકર્ષણ છે સત્વગુણનું. સત્વગુણના યોગાગ્નિમાં બળેલા શરીરને પણ મહાદેવજી ખંભા ઉપર રાખ્યું. આખી જગતની સંહાર શક્તિ આમાં લાગી જાય તો જગતનું શું થશે? બધાએ દેવતાઓએ નારાયણ યાગ કર્યો. બ્રાહ્મણોએ નારાયણને પ્રસન્ન કરીને કહ્યું કે કંઈક તો ઉપાય કરો. નારાયણે બાણ છોડ્યું ને માં સતીના જે દિવ્ય શરીરને, એ શ્રી અંગને જ્યાં સ્પર્શ થયું, એ શ્રી અંગના બધા ટુકડાઓ થઈ ગયા. એ ભગવતીના શ્રી અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં એક શક્તિપીઠ બની ગઈ છે. 51 શક્તિપીઠનો ઉલ્લેખ છે, પણ દેવી ભાગવતમાં 108 શક્તિપીઠનો ઉલ્લેખ છે. જ્યાં જ્યાં માતાજીનો મુકુટ જ્યાં પડ્યો, અહીંયા કિરીટી નામની શક્તિપીઠ છે, પશ્ચિમ બંગાળમાં છે. માતાજીનો કંઠનો હાર પશ્ચિમ બંગાળમાં સેન્થૈયામાં પડ્યો, નંદીપુર નામનું સ્થાન છે. માતાજીનો ઉપરનો હોઠ છે એ પશ્ચિમ બંગાળમાં લાલપુરમાં પડ્યો, અટ્ટાટ નામની શક્તિપીઠ છે. માતાજીનું ખોપરીનો ભાગ બ્રહ્મરંધ્ર જેને કહેવાય, એ બલુચિસ્તાનમાં પડ્યું, જેને આપણે આજે હિંગળાજના નામથી ઓળખીએ છીએ. માતાજીનું નાક બાંગ્લાદેશમાં પડ્યું છે. સુગંધ નામની નદી ઉપર સુગંધા નામની શક્તિપીઠ છે. માતાજીની જીહવા, એ આજે પણ તમે જ્વાલાદેવી જાઓ તો જ્વાલાદેવીમાં શિમલા પાસે છે, આજે પણ અગ્નિનો પ્રભાવ ત્યાં છે. આજે પણ કામાખ્યામાં માતાજીનો ગુપ્ત ભાગ પડ્યો છે. અનેક સ્થાનો ઉપર માતાજીના જે સ્થાનો ઉપર જે માતાજીનો જમણો હાથ, ક્યાંક વામ તલ્પ, ક્યાંક આંગળીઓ, પ્રયાગમાં માતાજીની આંગળી પડી છે. માતાજીની આંખ કાશીમાં પડી છે, વિશાલાક્ષી નામની શક્તિપીઠ છે.
માતાજીની આ જમણા હાથની આંગળી રાજસ્થાનમાં પડી છે, વિરાટ નામની શક્તિપીઠ છે. જયપુરમાં, કલકત્તામાં કાલીઘાટ નામની શક્તિપીઠ છે, ટચલી આંગળી જમણા હાથની પડી છે. લંકામાં નુપુર પડ્યા છે માતાજીના. કપોલ કાઠમંડુમાં પડ્યું છે, ગંડકી નામની નદી. માતાજીનો જમણો ગોઠણ નેપાળમાં કાઠમંડુમાં ગુહ્યેશ્વરી નામની શક્તિપીઠ છે. દરેક જગ્યા ઉપર જઈને મહાદેવજીએ અનુષ્ઠાનો કર્યા અને ત્યારે એમને શાંતિ મળી. માતાજીએ જો આ આસક્તિમાંથી દૂર કરવા માટે પ્રયત્ન ન કર્યો, ત્રિગુણાતીત કરવા માટે મા ભગવતીએ પ્રયત્ન કર્યો છે. અને અંતે માગ્યું હતું, તે કે કારણ હિમગીરી ગૃહ જાય, જન્મી પાર્વતી તનુ પાઈ. અને પાર્વતી તરીકે હિમાલયના ઘરે એને જન્મ લીધો. હિમાલય અને મેના, આ મેના એ છે કે જે પૂર્વ જન્મમાં જેને ખૂબ સાધના કરી હતી. મેના, ધન્યા અને કલાવતી, એ મેના, ધન્યા અને કલાવતી પિતૃઓની દીકરી છે. પિતૃઓની દીકરીઓ આ ત્રણેયને જન્મ મળ્યો શ્વેત દ્વીપમાં. નારાયણની સેવા કરતી હતી, નારાયણ અને લક્ષ્મીજીની. લક્ષ્મીજીની સેવામાં, નારાયણની સેવામાં એટલા બધા ઓતપ્રોત હતા કે સનત કુમારો ત્યાંથી પસાર થયા તો સનત કુમારોને સન્માન ન આપ્યું ને સનત કુમારોએ શ્રાપ આપ્યો. આપણે બધાને લગભગ ને એવું થાય કે સનત કુમાર જેવા વ્યક્તિ સતત ભગવાનનું ભજન કરે એવા શ્રાપ કેમ આપે? 5 જ વર્ષના છે આજે પણ ખાલી લંગોટ રહીને કથા માત્ર એક જીવી ન, એવા લોકો શ્રાપ કેમ આપે? પણ આ ત્રણેયને એવું હતું કે અમે સૌથી વધારે માં લક્ષ્મીની સેવા કરી શકીએ, ભગવતીની સેવા કરી શકીએ. અને સૌથી વધારે સેવા કરવી હોય તો તમારે અહીંયા કોઈ પુત્ર થઈને આવે તો જે સેવા થાય એવી સેવા ક્યારે થઈ જ ન શકે. તમારે નિષ્કામ સેવા કરવી હોય તો તમારા પુત્રની સેવા થાય એટલી બીજા કોઈની ન થાય. તમારી દીકરીની સેવા થાય. એક નિષ્કામ રીતે કોઈ તમારી સાથે જોડાયેલું હોય, તમારા મા બાપ જ તમારી રીતે નિષ્કામ જોડાયેલા છે. બાકી પતિ પણ સ્વાર્થથી છે, પુત્રો પણ સ્વાર્થી છે, તમારા મા બાપ જ નિષ્કામ જોડાયેલા છે તમારી સાથે. એ તૂટેલા કપડા પહેરશે પણ એના દીકરાને સારા કપડા પહેરાવશે. એટલે એમણે કહ્યું કે તમારી અહીંયા પુત્રી, તમે એની માં બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો તમને આની સંપૂર્ણ નિષ્કામ સેવા મળે. એટલે જાઓ તમે ત્રણેય એની માં બનશો. એ મેનાને કહ્યું કે તમે મેના બનીને જ જાશો, હિમાચલના પત્ની થશો ને પાર્વતીની માં બનવાનું પુણ્ય મળશે. ધન્યાને કહ્યું કે તમે સુનૈના બનીને જાઓ અને તમે લગ્ન કરશો, એ વિદેહ રાજા જનક સાથે લગ્ન કરશો અને તમને સીતાની માં બનવાનું પુણ્ય મળશે, સીતાની નિષ્કામ સેવા થશે. કલાવતીને કહ્યું કે તમે કીર્તિદા થઈને જાઓ અને વૃષભાનુ સાથે વિવાહ કરો અને રાધાની માં બનવાનું પુણ્ય મળશે, રાધા સાથે નિષ્કામ રીતે તમને સેવા મળશે. એટલે આ મેનાએ 27 વર્ષ સુધી માં ભગવતીની ઉપાસના કરી હતી બંને લોકોએ. 8મના ઉપવાસ કરે અને 9મીના દિવસે ખીર અને લાડુ અર્પણ કરે, મૂર્તિ બનાવીને રેતીની. અને રેતીની મૂર્તિ બનાવીને માં ભગવતી પ્રસન્ન થયા. ત્યારે 100 પુત્રો માગ્યા મેનાએ, દીર્ઘ આયુષ્ય વાળા. એ બધા પર્વતો થયા. અને કહ્યું કે એક દીકરી તરીકે માં તમે આવો. અને દીકરી તરીકે જે માં આવ્યા એ ભગવતી, બીજા કોઈ નહીં, માં પાર્વતી.